આપણા બધાની વાત હશે। એટલે ખાસ આપને વિનંતી કે જે આ પરિવારે આટલો સરસ મજાનો લાભ લીધો છે અને એટલું સુંદર મજાનું આયોજન કર્યું છે, બેમિસાલ આયોજન, ખૂબ સારું આ રંગમંડપ, ખૂબ સારી સાઉન્ડ સિસ્ટમ, ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી અને સુંદર અને સાત્વિક ભોજન, અને એ ભોજનની સાથે આ પરિવારનો બધા માટેનો પ્રેમ અને બધા માટેનો ભાવ, એના કારણે આ કથાનો આ 6થો દિવસ છે, આવતીકાલે 7મો દિવસ છે અને પૂર્ણાહુતિ તરફ આ કથાનું સમાપન થવા જઈ રહ્યું છે। બાળકોને ખાસ વિનંતી કે તમે તમારું ગ્રુપ બનાવીને બેસી જાઓ। ગઈકાલે ખૂબ સુંદર મજાની સંતવાણી અહીંયા થઈ અને લગભગ 12 વાગ્યાની આસપાસ આપણે કાર્યક્રમ પૂરો કરીને ગયા। આજે પણ એ મહેફિલ આપણને યાદ આવે છે, પણ આજે આપણે કંઈક અલગ વાત કરવાની છે। મારું રહેવાનું મૂળ મુંબઈ છે, પણ અત્યારે હું ભચાઉની અંદર રહું છું, તો મને એમ થયું કે ભચાઉની અંદર ખૂબ સારા સાહિત્ય રસિકો છે, કલા અને સાહિત્યના પીપાસુઓ છે, સાધકો છે, અને સારા સારા પ્રોગ્રામ, સારી સારી વાતો, એ બધાને ખૂબ હૃદયપૂર્વક આત્મસાત કરનારા શ્રોતાઓ અહીંયા છે। આજે તમને એમ થતું હશે કે માની વાત કેમ? તમે જુઓ, આજે અહીંયા બી માતૃશક્તિ વધારે છે। અત્યારે જ આપણે ગણીએ તો આ બાજુ મારી જમણી સાઈડમાં વધારે સંખ્યાની અંદર બહેનો આવેલી છે અને આ સાઈડની અંદર તમારા કરતા સંખ્યા થોડી ઓછી છે, પણ એ બધી વાત ન કરતા આપણે મુખ્ય વાત કરીએ। આ પરિવારના માતુશ્રી લીલાવંતી બેન અને પરિવારના મોભી લાભશંકરભાઈ જોશી, એ પરિવારના સંતાનો શૈલેષભાઈ અને મુકુંદભાઈ અને વર્ષાબેન, એમના દીકરી લીલાવંતી બેનનું અવસાન થયું। અને એમની યાદની અંદર, એમના સ્મરણાર્થે, એમના મોક્ષાર્થે આ કથાનું આયોજન કરવું, એવો વિચાર એ પરિવારને આવ્યો। પણ મારી વાતની શરૂઆત હું ત્યાંથી કરીશ। મારી એ પરિવારના સભ્યો સાથે વાત થતી હતી ત્યારે મુકુંદભાઈએ એમ કહ્યું કે અમે તો એમના દીકરા છીએ, અમને તો માની યાદ આવે, અમને તો મા વિશે, મા માટે પ્રેમ હોય, અને અમે તો મા માટે જેટલું કરીએ એટલું ઓછું, પરંતુ અમારા પત્નીને એમણે યાદ કરાવ્યું કે નહીં, માના સ્મરણાર્થે આપણે જે કથા કરવી છે એ કથાને હવે બહુ મોડું નથી કરવું। અને આવા ભાવ જે માતા માટે નીકળે, જે માને આપણે બધા આવી રીતે યાદ કરીએ, એ પરિવારની અંદર એનો પ્રેમ, એની એકતા અને એના ભાવ કેટલા બધા ઊંચા હશે। હવે લગભગ બધા તમે લોકો તમારી જગ્યા પર આવી ગયા છો।
માં કેવી હોય? અગણિત છે ઉપકાર માવલડીના, અગણિત છે ઉપકાર, અગણિત છે ઉપકાર માવલડીના, અગણિત છે ઉપકાર. ગણતા ન આવે એનો પાર માવલડીના, અગણિત છે ઉપકાર. માના ઉપકારો અનંત છે, અગણિત છે. અને દુનિયાનો કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ ગણિત શાસ્ત્રી માના ઉપકારોને ગણી શકતો નથી. કેવી માં હોય? મમતાળી છે, મીઠલડી છે, કરુણાની છે ક્યારી. મમતાળી છે, મીઠલડી છે, કરુણાની છે ક્યારી. વહાલ કેરી વાદળિયા ભાવે ભીંજવનારી. એ તો વરસે અનરાધાર માવલડીના, અગણિત છે ઉપકાર. ગણતા ન આવે એનો પાર માવલડીના, અગણિત છે ઉપકાર. સંતાનોના સુખની ખાતર કષ્ટો વેઠતી એ કેવા. સંતાનોના સુખની ખાતર કષ્ટો વેઠતી એ કેવા. સાસુ સસરા અને પતિની કરતી સદાય સેવા. એ તો રાખતી, એ તો કરતી બધાના વિચાર માવલડીના, અગણિત છે ઉપકાર. પરિવારની અંદર માં એક એવું પાત્ર છે કે એને બધાના વિચાર આવે. અહીંયા બધા વિદ્વાનો બેઠા છો, અહીંયા બધા બ્રહ્મદેવો બેઠા છો, તમે તો બધા શાસ્ત્રોના વાચક છો. આ દુનિયાની અંદર આપણી પાસે, મને એમ ઈચ્છા થઈ કે મારી પાસે આ ખાવાનું છે અને એ ખાઈ જાઉં, તો એને પ્રકૃતિ કહેવાય. મારી પાસે કોઈ વસ્તુ નથી, બીજાની ઝૂંટવીને કદાચ હું ખાઈ જાઉં તો એને વિકૃતિ કહેવાય. મારી પાસે કંઈ છે, એમાંથી શેર કરીને હું બીજાને ખવડાવું તો એ સંસ્કૃતિ કહેવાય. આપણે આ ત્રણ બાબતોને કદાચ આપણે જાણીએ કે પ્રકૃતિ હોય, વિકૃતિ હોય, સંસ્કૃતિ હોય, પણ આ બધાથી પર જે હોય એ છે માતૃત્વ. કોઈ પણ ચીજ ન હોય, પોતે ભૂખા રહેવું પડે અને છતાં એમ થાય કે નહીં, હું મારા દીકરાઓને ખવડાવી દઉં, મારા પતિને ખવડાવી દઉં, મારા પરિવારના સભ્યોને ખવડાવી દઉં, અરે મહેમાનને ખવડાવી દઉં. એટલી જે ઉદારતા જેની અંદર હોય એ માં છે. અને જ્યારે જ્યારે આ રીતના સંસ્કાર, આવું માતૃત્વ પ્રગટે, ત્યાં તીર્થ બનતું હોય છે. અને એટલે માને આપણે બધા તીર્થ કહેતા હોઈએ છીએ. કાલે જેમ બેને વાત કરીને કે શીતળતા પામવા તું શા માટે જાય છે હિમાલયમાં? જે હોય છે માની ગોદમાં એ હિમાલયની અંદર નથી હોતી.
માં એમનો દીકરો આગળ વધે ને એટલે સૌથી વધુ જો કોઈ ખુશ થતું હોય તો એ માં થાય. સંતાનોને સુખી જોઈને માવલડી હર ખાતી, દુખી જો હોય કોઈ દીકરાઓ તો એ પણ દુખી થઈ જાતી. માથી દીકરાનું દુઃખ જોવાય નહીં, માથી દીકરાની પીડા જોવાય નહીં, માથી દીકરાની વેદના જોવાય નહીં. જરા જેટલી પણ દીકરાને તકલીફ થાય તો જેની દુનિયા હલી જાય એ માં. માં છે જીવનનો આધાર, માવડીના અગણિત છે ઉપકાર. ગણતા ને આવે જેનો પાર, માવલડીના અગણિત છે માતુશ્રી લીલાવંતીબેન એમની યાદમાં આગળની વાત શરૂ કરવા પહેલા એમના હું બંને પુત્રોને હું અહીંયા બોલાવવા માંગુ છું કે આપ ચહેરો જુઓ તમે માનો. કથાની અંદર મંડપની અંદર તમે એન્ટ્રી કરો એટલે પાછળનો મંડપ તો તમને દેખાય, પણ સૌથી પહેલા જો તમને કોઈ દર્શન થાય તો એ માના દર્શન અહીંયા થાય. એ હસતો ચહેરો, એ મુસ્કુરાહટ, એ વાત્સલ્ય, એ ભાવ, એ ચહેરાની અંદર એ તમે તસવીર જોશો તો પણ એ તમને દેખાઈ આવશે. પરિવાર માટે એટલી બધી લાગણી એ ધરાવતા અને આજે જેમની યાદમાં કથાનું આયોજન થયું છે ત્યારે સૌ પ્રથમ આપણને સૌને જેમણે, મેં કાલે જ વાત થતી હતી કે કથા કરાવવાનું મૂળ હેતુ શું હોય, ત્યારે સૌથી પહેલી વાત એ આવી કે કથા કરવાથી આપણા પરિવારજનો, આપણા સગા સંબંધી, આપણા કુટુંબીજનો, આપણા મિત્રો અને એ બધા સૌથી પહેલા તો આપણે ભેગા થઈએ છીએ. અને ભેગા થઈને શું કરીએ છીએ? ભાગવતનું શ્રવણ કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ. 8 દિવસ સુધી આપણે બધા અહીંયા આવીએ, એ પરિવારના સભ્યોને મળીએ, કથાનું શ્રવણ કરીએ. એક દિવસના લગ્ન કરવા હોય તો કેટલા બધા દિવસનું આયોજન કરવાનું હોય, એને બદલે 8 દિવસનું આ સુંદર મજાનું આયોજન. કેટલા બધા લોકો અહીંયા રોજ પ્રસાદ લે છે, કેટલા બધા લોકો ભક્તિનું શ્રવણ કરે છે, અને એ બધા પાછળ જે કાંઈ ખર્ચ થતો હશે એ તો ધનનો ખર્ચ છે, પણ એની પાછળ આમના જે ભાવ છે, એમનો જે પ્રેમ છે, એના માટે ખાસ મારી એક વિનંતી છે કે એક વખત શૈલેષભાઈ અને મુકુંદભાઈ અને વર્ષાબેન અને એમના પરિવારજનો ખાલી એક વખત અહીંયા માના ફોટા પાસે આવી અને એમને જરા એમની પાસે ઊભા રહીને એમના આશીર્વાદ ખાલી લઈ લે ને તો આપણને પણ એમ થશે કે નહીં, લીલાવંતીબેન અત્યારે આ મંડપની અંદર હજરા હજૂર છે અને એ ખરેખર આ પરિવારને ખૂબ સરસ રીતે, બધા પરિવારના સભ્યો આપ અહીંયા આવી જાઓ. લીલાવંતીબેન સૌના પ્યારા હતા, સૌથી ન્યારા હતા. લીલાવંતીબેન સૌના પ્યારા હતા, સૌથી ન્યારા હતા. એ હવે છોડી ચાલ્યા સંસાર, આજે એમની યાદ આવે. છોડી ચાલ્યા સંસાર, આજે એમની યાદ આવે. કેવા હતા લીલાવંતીબેન? આ સંબંધ આપણને બધાને અહીંયા ખેંચી લાવે. સંબંધ રાખ્યા સૌથી સારી રીતે જેણે જીવન ભર. સંબંધો રાખ્યા સૌથી સારી રીતે જેણે જીવન
સાચવ્યો સદા વહેવાર આજે એમની યાદ આવે, સાચવ્યો સદા વહેવાર આજે એમની યાદ આવે. લીલાવંતી બેન સૌના પ્યારા હતા, સૌથી ન્યારા હતા. એ હવે છોડી ચાલ્યા સંસાર આજે એમની યાદ આવે. મહેમાનો માટે એમના મનમાં હંમેશા બહુમાન હતું. મહેમાનો માટે એમના મનમાં હંમેશા બહુમાન હતું. એ સૌને આપતા એ મીઠો આવકાર આજે એમની યાદ આવે. છોડી ચાલ્યા છે સંસાર આજે એમની યાદ આવે. લીલાવંતી બેન સૌના પ્યારા હતા, સૌથી ન્યારા હતા. આવા માં લીલાવંતી બેન એમની આ પરિવારે વંદના કરી. માં વિશે એવું કહેવાય કે માના આશીર્વાદ જેને મળી જાય. આપણે બધા અનેક તીર્થોની યાત્રા કરવા માટે જઈએ કે મારું આ કામ થઈ જાય, મારી આ મન્નત પૂરી થઈ જાય, મારી આ માનતા પૂરી થઈ જાય, મારો આ સોદો થઈ જાય, મને આ ડિગ્રી મળી જાય, મને આ નફો થઈ જાય. પણ એક શાયરે બહુ સરસ મજાની વાત કરી છે કે दिन गुजरेगा अच्छा बस तू इतना कर. विष्णु भाई, दिन गुजरेगा अच्छा बस तू इतना कर. सुबह जब घर से निकले तो सिर्फ मां की पैरों को छुआ कर. माना पगनी अंदर जन्नत होय એવું કહેવાય છે. અને એવી આ માં અને એવા પિતાજી હંમેશા એમ કહેવાય કે માતા અને પિતા એ બંને પાત્રો સરખા હોય તો માની વાત વધારે કેમ થતી હોય છે. પણ માનો અને આપણો નાતો જે છે ને એ બીજા કોઈ પણ સંબંધ કરતા 9 મહિના મોટો છે. આપણો જન્મ થાય, માણસ જાતની વાત કદાચ જવા દો, પણ પશુ પક્ષીઓ એ પણ જન્મ આપે. હમણાં અઠવાડિયા પહેલા મારી વાડીએ જ ગાયે વાછરડાને જન્મ આપ્યો. એમને ખબર નથી કે એમના પિતા કદાચ કોણ હોય, એમની સાથે એમનો મેળાપ થાય કે ન થાય, પણ મા સાથે એનો મેળાપ હંમેશા થતો હોય છે. એટલે મા જગતની અંદર સૌથી પ્રિય પાત્ર આપણું હોય. વાઘ જેવો વાઘ હોય ને, જે માણસને ખાઈ જતો હોય, જેની પાસે એટલી બધી તાકાત હોય, પણ એ પણ લગભગ 2 વર્ષનો થાય ને ત્યારે ત્યાં સુધી એની માની આસપાસ એને રહેવું ગમતું હોય છે. કારણ કે દુનિયાની અંદર માં જે આપી શકે એ ક્યારેય બીજું કોઈ આપણને આપી શકે નહીં. અને એટલે માનો આપણે આજે જય જયકાર કરવાનો છે. અને જેમ કાલે તમે બધા સરસ મજાનો તાળીઓનો તાલ આપતા હતા, એ જ રીતે આપણે માને આપણે આજે યાદ કરીશું. સૌ પોતપોતાની માને યાદ કરે. માનો જય જયકાર કરીએ, માનો જય જયકાર. બધા તાળી સાથે તમે આ ધૂનને માનો જય જયકાર કરીએ, માનો જય જયકાર, માનો જય જયકાર કરીએ, માનો જય જયકાર. માનો
માતાનો જય જયકાર કરીએ, માનો જય જયકાર કરીએ, માનો જય જયકાર. બધા બોલો. માનો જય જયકાર કરીએ, માનો જય જયકાર. જય જયકાર શા માટે કરવાનો છે? માં તો છે મમતાની મૂરત, માં તો પ્રેમની પ્યાલી છે. માં તો છે મમતાની મૂરત, માં તો પ્રેમની પ્યાલી છે. માં વિનાનું ઘર હોય ઘર લાગે ખાલી ખાલી છે. માં વિનાનું ઘર હોય ઘર લાગે ખાલી ખાલી છે. માં છે માં છે એવું પુષ્પ જેનાથી મહેકે આ પરિવાર કરીએ, માનો જય જયકાર કરીએ, માનો જય જયકાર. સાથે બધા માનો જય જયકાર કરીએ, માનો જય જયકાર. કથાની અંદર ભક્તિની વાત થાય, રાસ આવે, સત્સંગ આવે, એની અંદર જે જય જયકાર થાય એ જય જયકાર અને આ જય જયકારમાં કાંઈ બીજો ફરક નથી. કારણ કે આ દુનિયાની અંદર ઈશ્વરે પણ અવતાર લેવો હોય ને તો એને માની કુંખની જરૂર પડે અને એટલે કહેવું પડે, માહી મંદિર माही पूजा, माँ से बढ़ कर कोई न दूजा. माही मंदिर माही पूजा, माँ से बढ़ कर कोई न दूजा. माँ के पुण्य से जगत बना है, ईश्वर को भी माँ ने जना है. इसलिए बड़े बड़े ज्ञानी कहते हैं, माँ का रुतबा सबसे ऊंचा. माही मंदिर मेरी माही पूजा, माँ से बढ़ कर कोई न दूजा. रामनी माता कौशल्या होय, कृष्णनी माता देवकी होय के यशोदा होय, આ દુનિયાની અંદર ઈશ્વરે પણ જે રસ્તો અહીંયા કને આપણા સુધી આવવો હોય અને આપણે જેમની પૂજા કરતા હોઈએ એમને પણ જેમનું શરણું લેવું પડ્યું હોય એ માં છે. અને માં પાસે આપણો બધો હક હોય. તમે વિચાર કરો, આપણે ઘણા બધા ગીતો સાંભળતા હોઈએ પણ ક્યારેક એની અંદર આપણે જઈએ તો આપણને ખબર પડે કે આવું કેમ. જે કૃષ્ણ પરમાત્માની અહીંયા કથા થઈ રહી છે, જેની પાસે દુનિયાના તમામ સવાલોના જવાબ છે, પણ એ પણ એક નાનકડો સવાલ એની માને કરે, કઈ રીતે કરે છે. યશોમતી મૈયા સે બોલે નંદલાલા, રાધા ક્યું ગોરી મેં ક્યું કાલા. આટલો નાનકડો સવાલ એ પણ કૃષ્ણ પરમાત્માને એમ થયું કે આ મારી માને હું પૂછું. જેની પાસે બધાના જવાબ છે એ પણ આટલો નાનકડો, જેણે આ દુનિયા બનાવી, જેણે સર્જન કર્યું, પણ એ એટલા માટે એને પૂછે છે કે વારંવાર હંમેશા મને અહેસાસ થાય
કે હું જગતની અંદર ગમે એટલો મોટો બની જાઉં પણ મારી મા પાસે તો હું નાનો બાળક છું. આ દુનિયાની અંદર જેટલા જેટલા કાર્યો થઈ રહ્યા છે એ બધા કાર્યોની અંદર અહીંયા કદાચ 80 વર્ષના 90 વર્ષના 100 વર્ષના પણ ડોશીમાં હોય ને, અત્યારે કદાચ આ પરિવારના કોઈ હોય તો આવો કોઈ પણ પ્રસંગ હોય ને ત્યારે એમની માંગણી બહુ જ ઓછી હોય. એમને તમે સાદો સાટલો પહેરાવીને પણ અહીંયા બેસાડી દો એક ખુરશી રાખીને, અને બાકીના બધા કદાચ હજારો લાખો વાળા સાડી અને સેલા અને કપડાં પહેરીને આવ્યા હોય, પણ એ બધાના ચહેરા કરતા સૌથી વધારે ચહેરા ઉપર તેજ અને આનંદ જે હશે ને એ પરિવારની જે વડીલ કોઈ માં હશે ને એના ઉપર તમે ક્યારે પણ એ જોઈ લેજો. તમે કદાચ મોટા ગ્રાઉન્ડની અંદર લગ્ન રાખો, 2-5 કરોડનો ખર્ચો કરો અને જબરદસ્ત ધામધૂમ હોય, પણ એ પરિવારની જે માં હશે એ બહુ સિમ્પલ કપડાની અંદર હશે. એનું કારણ એ કે એ સાદગી પાસે આપણો આ બધો જ વૈભવ છે ને એ ટૂંકો પડે. એના ચરણોની અંદર એ બધું જ ટૂંકું પડે. મા પાસે જે છે એની સાદગી છે. અને આવા માનો આપણે જય જયકાર કરવા માટે અહીંયા બેઠા થયા છીએ. નાના મોટા સૌનું માડી રાખે સદાય ધ્યાન છે. અહીંયા અમારા વિષ્ણુભાઈના બંને પુત્રો બેઠા છે, જેમ લાભશંકરભાઈના બંને પુત્રો બેઠા છે. આ તો બધા પરિવારના છે. એમના મમ્મી અહીંયા ઊભા છે. તમે ક્યારે પણ જુઓ કે ઘરની અંદર એ બધાનું ધ્યાન રાખવાનું હોય. નાના મોટા સૌનું માડી રાખે સદાય ધ્યાન છે. પરિવારના સુખની ખાતર આપે બલિદાન છે. આવી માં છે મારા તમારા સૌના જીવનનો આધાર. કરીએ માનો જય જયકાર, કરીએ માનો જય જયકાર. તાળીઓ સાથે ફરીથી પાછું. માનો જય જયકાર, કરીએ માનો જય જયકાર. માનો જય જયકાર, જન્મદાતાનો જય જયકાર. કરીએ માનો જય જયકાર, કરીએ માનો જય જયકાર. માથી મોટું કોઈ નથી, આ માં તો સાક્ષાત દેવી છે. અમૃત એ ઉપકારી માની વાતો થોડી કહેવી છે. માથી મોટું કોઈ નથી, આ માં તો સાક્ષાત દેવી છે. અમૃત એ ઉપકારી માની વાતો થોડી કહેવી છે. અરે ઈશ્વરને પણ માની કુખે લેવો પડે અવતાર. કરીએ માનો જય જયકાર, કરીએ માનો જય જયકાર. માનો જય જયકાર, જીવન દાતાનો જય જયકાર. કરીએ માનો જય જયકાર, કરીએ માનો જય જયકાર. આવી માં, એક નાનો દીકરો લગભગ 7-8 વર્ષની એની ઉંમર વિષ્ણુભાઈ, અને એની માં મરણ પથારીએ. લગભગ સગા સ્નેહી મિત્રો એ બધા ત્યાં આવી ગયેલા. એ બધા સમજદાર હતા, એટલે એમને ખબર છે કે હવે માં 2-5 મિનિટની 10 મિનિટની કે કદાચ અડધા કલાકની મહેમાન છે, અને ત્યારબાદ એનું જીવન પંખેરું ઉડી જવાનું છે. થોડી વાર થઈ અને
માએ છેલ્લા શ્વાસ લીધા. આપણે બધા સમજદાર લોકો હોઈએ, 18 વર્ષથી આપણી ઉંમર ઉપરની થઈ જાય એટલે આપણને આ બધા વ્યવહાર લાગે. આપણને એમ કે હવે ઠીક છે, 12 દિવસ એમનો દાડો રાખીશું અને ત્યારબાદ આપણે જે રીતે દુનિયા ચાલે છે એ રીતે આપણે એને ભૂલી જશું. પણ એ નાનો દીકરો, એને ખબર પણ નથી કે મારી માં આટલી બધી બીમાર છે, એનું પ્રાણ પંખેરું ઉડી જવાનું છે અને હવે તો એ પ્રાણ પંખેરું ઉડી પણ ગયું છે. અને ત્યારે એ બાળક એ માને જે રીતે લીપટી પડે છે અને એના જે શબ્દો છે એ શબ્દોને મારે જરા વાચા આપવી છે. તમે યાદ કરજો કે આપણી પ્યારી માં, આપણી તો બધાની માં હશે, પણ જેની માં નથી. મારી ઉંમર 45 વર્ષની છે. મેં 9 વર્ષે મારી માને ગુમાવી છે. ત્યાર પછી મને ખબર નથી કે માં કેવી હોય. પણ આ દુનિયા જે રીતે ચાલી રહી છે એમાં આવા સરસ મજાના કામો થાય છે, કથાઓ થાય છે, ધર્મ કાર્યો થાય છે, સત્સંગ થાય છે, ભક્તિ થાય છે, દાન અને ધર્મ થાય છે, પરિવારના મેળાવડા થાય છે. એ બધું જોતા મને એવું લાગે છે કે દરેક પરિવારની અંદર હજી કોઈ માં જીવંત હશે, જેથી કરીને આ બધા જ સંસ્કારો ટકી રહ્યા છે. અને એ બચ્ચાએ, અહીંયા આ બધા નાના નાના બાળકો છે, થોડી ઘણી વાત હું હિન્દીની અંદર એટલા માટે કરું છું કે અત્યારના બધા જે યુવાનો છે એ બધાને કદાચ એકદમ ગુજરાતીની અંદર વાત ન સમજાય. એ બાળકે એની માને લીપટી અને પ્રભુને જે ફરિયાદ કરી એ ખરેખર સાંભળવા જેવી છે. खुदा मुझसे माँ की मोहब्बत न छीने, खुदा मुझसे माँ की मोहब्बत न छीने. આ એક બાળક કહી રહ્યો છે, खुदा मुझसे माँ की मोहब्बत न छीने, खुदा मुझसे माँ की मोहब्बत न छीने. अगर छीनना है जहाँ छीन ले वो, जमीन छीन ले आसमां छीन ले वो, मगर मेरे सर की एक ये छत न छीने, खुदा मुझसे माँ की मोहब्बत न छीने. हे प्रभु, हे खुदा, તારે મારી પાસેથી જે લેવું હોય લઈ લે. આ જમીન લઈ લે, આ આસમાન લઈ લે, મારી પાસે જે છે બધું જ લઈ લે. પણ એક એવી છત છે મારી ઉપર, મારી માની છત છે, એ છત તું ક્યારે લેતો નહીં. શું કામ? अगर मां न होती जहां में न आता, जो आंचल न होता कहां सर छुपाता. अगर मां न होती जहां में न आता, जो आंचल न होता कहां सर छुपाता. कि खुद भूखी रहकर खिलाती है मुझको, मेरा लाल कहकर बुलाती है मुझको. માં એનો દીકરો કદાચ ગમે એવો હોય, એવું નથી કે શ્રીમંત દીકરાને જ એની માં પ્રેમ કરતી હોય. શાસ્ત્રકારો અને સાહિત્યકારો તો એવું કહે છે કે માની અંદર એટલી બધી શક્તિ છે ને કે કદાચ માં ગાંડી હોય ને, ગાંડી, તો એના દીકરાને એ ઓળખી લે. ઈશ્વરે
એમ કહેવાય કે ઘરે ઘરે જવાનું એનું કદાચ સામર્થ્ય ન હોય, બધી જગ્યાએ ઈશ્વર પહોંચી ન વળે, એટલા માટે એણે માનું સર્જન કર્યું. અને એ માં આ દુનિયાની અંદર આપણી સૌથી ઉપકારી. પણ હવે વાત કરવી છે માની નહીં, માની સાથે પપ્પાની વાત કરવાની છે. આ કુટુંબ જે છે ને એ માતા પિતા, ભાઈ ભાભી, બહેન બનેવી, પૌત્રો પૌત્રીઓ, દોહિત્ર દોહિત્રીઓ, અને એ બધાના કારણે એક આખો પરિવાર બનતો હોય. માને જેમણે જેમણે દિલ દુખાવ્યું છે માનું, અરે દિલાવરી નો દરિયો ભરિયો, અને જેની મમતાનો નહીં માપ, સાચું તીરથ માં બાપ, મોટું તીરથ માં બાપ. જેની દિલાવરીનો દરિયો ભર્યો, વાલની વાદળી જેને કહેવાય, મીઠા મધુ ને મીઠા મેહુલા, એથી મીઠો છે જેનો મેહ. વર્ષે ઘડીક ઓમ વાદળી, આકાશની અંદર વાદળી હોય, કદાચ અડધો કલાક વરસે, એકાદ દિવસ કદાચ વરસે, પણ માનો પ્રેમ છે એ અનરાધાર હોય, એ સતત વરસતો હોય. અરે દિલાવરીનો દરિયો ભરિયો, અને જેની મમતાનો નહીં માપ, સાચું તીરથ માં બાપ, મોટું તીરથ માં બાપ. શા માટે તીરથ? નવ નવ મહિના ઉદરમાં રાખી, ઉપાડ્યો એણે ભાર, ઉપાડ્યો એણે ભાર. ભૂલી ગઈ એ દુનિયાએ, કર્યો તારો જ વિચાર માએ, કર્યો તારો જ વિચાર. 9 મહિના માના પેટની અંદર જ્યારે હોય માં, ત્યારે એને કોઈ જાતનો વિચાર ના આવે. પહેલા એને એના દીકરાનો વિચાર આવે, અંદર જે પણ હોય, પુત્ર હોય પુત્રી હોય, એના સંતાનનો વિચાર આવે. ભૂલી ગઈ એ દુનિયાએ, કર્યો તારો જ વિચાર માએ, કર્યો તારો જ વિચાર. તારા માટે, તારા માટે, તારા માટે પીડા પ્રસૂતિની વેઠી જેણે ચૂપચાપ, સાચું તીરથ માં બાપ, મોટું તીરથ માં બાપ. પ્રસૂતિની પીડા કેવી હોય?
આપણને પેટની અંદર પથરી થાય ને કદાચ મગના દાણા જેટલી, તો પણ આપણી હાલત કેવી થાય. અને માએ 9 મહિના સુધી આપણને અંદર સાચવ્યા હશે. જરા વિચાર તો કરો કે કેટલો મોટો ઉપકાર. આ દુનિયાની અંદર કદાચ આપણે કરોડપતિ બનીએ, અબજપતિ બનીએ, મોટા સેલિબ્રિટી બનીએ, મોટા કલાકાર બનીએ, મોટા લીડર બનીએ, પણ એ બધાનો યશ જો કોઈને જતો હોય તો એ 9 મહિના જેણે આપણને સાચવ્યા છે એ માના ખોળામાં જવો જોઈએ, માના ચરણોની અંદર જવો જોઈએ. બાળકને જરા જેટલી તકલીફ થાય ત્યારે માની હાલત કેવી હોય એ હું વાત તમને કરવા જઈ રહ્યો છું. શરદી ખાંસી જો થાય દીકરાને, કે આવ્યો હોય કદી તાવ, આવ્યો હોય કદી તાવ, તો ચિંતામાં માવલડી બિચારી અડધી થઈ જાય સાવ, અડધી થઈ જાય સાવ. દીકરો મારો બીમાર છે, દીકરાને તકલીફ છે, એને શું થઈ ગયું છે મને ખબર નથી. માને એટલી બધી તકલીફ થાય જો એનો નાનો દીકરો, અને ત્યારે એ માં શું કરે? દવાખાને દોડે, માનતાઓ માને, બંને કામ ભેગા કરે. દવાખાને દોડે, માનતાઓ માને, અને જપે મંત્રો કે રાજા, સાચું તીરથ માં બાપ, હો મોટું તીરથ માં. અરે દિલાવરી નો આદરિયો ભરિયો, અને જેની મમતાનો નહીં માપ, સાચું તીરથ માં બાપ, હો મોટું તીરથ માં. પણ આપણને એવું લાગે છે કે ખરેખર આપણે માનું ઋણ ચૂકવીએ છીએ. મોટા થઈ જઈએ ને પછી આપણે થોડા સ્વાર્થી બની જતા હોઈએ. સમજ જ્યારે આવી જાય, સમાજ આવે એટલે આપણે એમ કહીએ કે સમજ આવે. સમજ અને બુદ્ધિ આવે ને ત્યારે પ્રેમ અને ભાવ થોડો થોડો ઓછો થતો જાય છે. આ દુનિયાની અંદર વૃદ્ધાશ્રમો વધી રહ્યા છે, અને વૃદ્ધાશ્રમ વધે ને ત્યારે સમજી લેવાનું કે ધરતી ઉપર સૌથી મોટું પાપ વધી રહ્યું. પણ એ બધું ક્યારે થાય છે? મારે વચ્ચે જરા એ પણ વાત કરી લેવી છે કે ઘણા બધા દીકરા, એવું નથી કે બધા જ દીકરા માની સેવા કરતા હોય, પપ્પાની સેવા કરતા હોય, પરિવારની સેવા કરતા હોય. બધા શ્રવણ નથી હોતા. શ્રવણ બધાએ હોવું જ જોઈએ, પણ બધા શ્રવણ નથી હોતા. ત્યારે આ દુનિયાની અંદર તકલીફો થાય છે. ક્યારે તકલીફો થાય? મોટા ભાગે હોંશેથી પરણાવે પુત્ર ને. માતાઓએ યાદ રાખવા જેવું છે, પપ્પાઓએ પણ યાદ રાખવા જેવું. હોંશેથી પરણાવે પુત્ર ને, કરે લાખો રૂપિયાનો ખર્ચો, લાખો રૂપિયાનો ખર્ચો. પરણ્યા પછી એ બતાવે છે દીકરા માત પિતાને પરચો, માત પિતાને પરચો. કેવો પરચો? મિલકત પર
મિલકત પર મા બાપની દીકરો મારે છે તરાપ, સાચું તીરથ મા બાપ હો, મોટું તીરથ પણ મા બાપના જો ઉપકાર યાદ આવે, પિતાજી તો આ દીકરાઓને મારે કહેવું છે, પિતાજી તો પરમેશ્વર છે અને માતા છે જગ જનની હો, માતા છે જગ જનની, પૂરી કરે ઈચ્છાઓ બધી એ તો સંતાનો ના મનની, માતા છે જગ જનની. જે વસ્તુની જરૂર હોય પપ્પા કદાચ ના પાડે પણ મમ્મી ક્યારેય ના ન પાડે. બાળકો યાદ રાખવા જેવું છે. પૂરી કરે ઈચ્છાઓ બધી એ તો સંતાનો ના મનની, માતા છે જગ જનની. સત્તા સંપત્તિ મળશે પણ મા બાપ ફરી ના મળશે, મા બાપ ફરી ના મળશે. આંતરડી જો ઠાર સોએમની તો તમારી બધી આધી વ્યાધિ ટળશે હો, આધી વ્યાધિ ટળશે. એમના આશીર્વાદથી મોટી જાય જન્મો જન્મના પાપ, સાચું તીરથ મા બાપ હો, મોટું તીરથ મા. પણ આ બધું સમજાશે ક્યારે? એક સમય એવો આવે છે જ્યારે માના ઉપકારો બાપના ઉપકારો દીકરાઓને સમજાય છે. ઉપકારો અનંત છે એમના, ગણતા પાર ન આવે, ગણતા પાર ન આવે. માની મમતા પ્રેમ પિતાનો કોઈ કેમ કરી સમજાવે, કેમ કરી સમજાવે. સમજાશે 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 બધું ત્યારે અમૃત, જ્યારે બનશો તમે મા બાપ, સાચું તીરથ મા બાપ હો, મોટું તીરથ મા, સાચું તીરથ મા બાપ હો.
આ દિલાવરીને દાતારી દિલાવરીનો દરિયો ભરિયો અને જેની મમતાનો નહીં માપ સાચું તીરથ માં બાપ જગતમાં મોટું તીરથ માં સાચું તીરથ માં બાપ હો મોટું તીરથ માં આ તીર્થ જગતની અંદર ઘણા બધા કાર્યક્રમોની અંદર મારે જવાનું થાય, ઘણા બધા કાર્યક્રમો કર્યા. તમને કદાચ જાણીને નવાઈ લાગશે વિસનજીભાઈ, મેં 16 વર્ષમાં 4000 લોકોના ઇન્ટરવ્યુ કર્યા છે અને એ બધામાં 1000 યુવાનોના ઇન્ટરવ્યુ કર્યા છે. પણ આજની તારીખમાં યુવાનોને એમના મા બાપથી થોડો વાંધો પડેલો દેખાય છે. કોઈને માનથી વાંધો, કોઈને પપ્પાથી વાંધો. શા માટે ખબર? આજે મા બાપ સંતાનોના હિતની વાત કરે ત્યારે દીકરાઓને ને દીકરીઓને, આજની યુવાન દીકરા દીકરીઓને એમ લાગે છે કે મા બાપ અમને રોકે છે, મા બાપ અમને ટોકે છે, મા બાપ બહુ ઓર્થોડોક્સ છે, મા બાપ અમને ફ્રીડમથી જીવવા દેતા નથી. પણ મારે એમને એટલું કહેવું છે કે આ દુનિયાની અંદર એવા કોઈ મા બાપ નથી જે ક્યારેય સંતાનોનું અહિત ઈચ્છતા હોય. અને માં તો દુનિયાની અંદર કોઈ એવી નીકળે નહીં જે ક્યારેય તમારા સંતાનો વિશે પોતાના દીકરાનું ખરાબ ઈચ્છે. એવી માં દુનિયાની અંદર ક્યાંય હોય નહીં. કારણ કે એના રોમે રોમની અંદર ઉદારતા છે. માં પોતાના ઘરેણા વેચીને, માં પોતાની મિલકત વેચીને, માં ભૂખે રહીને પણ સંતાનોનું જો પેટ ભરી શકતી હોય, સંતાનો માટે એને એટલું બધું વાલ હોય, એટલો બધો પ્રેમ હોય, અને એને પાછી ખબર છે કે મોટા થયા પછી આ મારા નથી. આપણે તો ઘણી વખત એમ કરીએ કે આપણને લાગે ને કે દુકાનમાં ગ્રાહક આવે ને એમાં કસ ન હોય ને તોય આપણે થોડી વારમાં સમજી જઈએ કે આમાં બહુ ધ્યાન દેવા જેવું નથી. કોઈ પાર્ટનર આપણી સાથે હોય ને આપણને એમ લાગે કે નહીં આમાં બહુ મજા નથી, તો આપણે એને પણ તિલાંજલિ આપી દઈએ. દીકરા દીકરીને જોવા માટે કદાચ ભાવિ વેવાઈ આપણે ત્યાં આવ્યા હોય ને થોડી ઘણી વાત થઈ હોય ને આપણને લાગે કે આ તલમાંથી તેલ નીકળે એમ નથી, તો આપણે એમને મૂકી દઈએ. ક્યાંક કોઈક આવા આયોજનો કરીએ, કોઈ પણ વસ્તુ કરીએ, એની અંદર પણ ક્યાંક ને ક્યાંક આપણી ગણતરી હોય. પણ મા પાસે કોઈ ગણતરી નથી. માના હૃદયમાં કેલ્ક્યુલેટર છે જ નહીં. એ માત્ર ને માત્ર જો કોઈને આપવામાં ખુશી થતી હોય એવું જો દુનિયાની અંદર કોઈ પાત્ર હોય ને તો એ માત્ર ને માત્ર માં છે. બાકી બધાને લેવામાં મજા આવશે, આપવામાં મજા આવે એવું પાત્ર આ દુનિયાની અંદર જો તમારે કોઈએ શોધવું હોય તો એ ખરેખર માં કે મોઢે બોલું માં ને મને હાચે નાનપણ સાંભળે, પછી મોટપની મજા મને કડવી લાગે કાગડા. હે અણધાર્યા આવી પડે ઘરમાં દુઃખના ઘા, અણધાર્યા આવી પડે ઘરમાં દુઃખના ઘા, તેથી નાભીથી વેણ નીકળે મોઢે આવે માં. કોઈ પણ તકલીફ આવે ત્યારે પહેલો શબ્દ જો આપણને યાદ આવતો હોય તો એ માં છે. માં એ એક અક્ષરી મંત્ર છે. અને તમે માની ભક્તિ કરો, માની પૂજા કરો. ભક્તિ અને પૂજાનો અર્થ એ નથી કે માં એની પાસે આપણે દીવા કરવાના છે, અગરબત્તી કરવાની છે, કે કદાચ માના રોજ આપણે પગ દબાવવાના છે, કે માં જે માંગે એ આપવાનું છે. એટલું બધું પણ કરવાની જરૂર નથી. પણ માં માટે હંમેશા આપણા હૃદયની અંદર એક ભાવ એ હોવો જોઈએ
કે આ દુનિયાની અંદર હું જે પણ છું અને જ્યાં પણ પહોંચવાનો છું, તમે વિચાર કરો, બહુ સાદી સિમ્પલ ભાષાની અંદર વાત કરું કે આ નરેન્દ્ર મોદી એ અમેરિકાના પ્રમુખને મળે, એ ફોટો એક બાજુ, અને એમના માતા હીરાબાને પગે લાગવા જાય, એમને મળવા જાય, એ ફોટો એક બાજુ. બંનેમાંથી તમને કયો ફોટો ગમશે? કયા ફોટા ઉપર વધારે વખત નજર જશે? કારણ કે એ બધો બહારનો ઠસારો છે. તમે ડનલપના ગાદલા તકિયા ઉપર સુવો અને કદાચ નીંદની ગોળી તમને લેવી પડે, પણ એક વખત ટ્રાય કરજો તમારી માના ખોળામાં સુવાની. એ દિવસે તમારે નીંદની ગોળી કોઈ હિસાબે નહીં લેવી પડે, કોઈ દિવસ નહીં લેવી પડે. પણ બીજી પણ એક વાત છે કે આ નીંદરની ગોળી લેવાનો સમય ક્યારે આવે ખબર છે? જ્યારે રૂપિયો બહુ થઈ ગયો હોય, સત્તા બહુ આવી ગઈ હોય, અહમ બહુ આવી ગયો હોય, ઘમંડ બહુ આવી ગયો હોય, સમજણ બહુ આવી ગઈ હોય, બુદ્ધિ બહુ આવી ગઈ હોય, 50, 55, 60, 65ની ઉંમર થઈ ગઈ હોય, દુનિયા આપણને સલામ કરતી હોય, ત્યારે આપણને નીંદરની ગોળી આવે. અને એ સમય એવો હોય કે ત્યારે આપણને બુઢી મા પાસે જવાનો સમય જ નથી હોતો. પછી એના ખોળાની અંદર આ અખતરો કરવાનો ટાઈમ ક્યાં મળે? બાકી એક વખત તમારે તમારા ડાયાબિટીસ ઓછા કરવા હોય, તમારે તમારી કોઈ પણ માંદગી ઘટાડવી હોય, અને એટલે જ માનું દૂધ શું કામ પીવડાવવામાં આવતું હશે બાળકને? આપણે અત્યારે 9 મહિનાથી આ કોરોનાના દર્દને ઝીલી રહ્યા છીએ અને વેક્સિનની વાટ જોઈ રહ્યા છીએ કે વેક્સિન આવે અને અમને લાગી જાય પછી અમે નિશ્ચિંત. પણ માએ તો એના ધાવણની અંદર જ લગભગ દર્દોની વેક્સિન આપણને પહેલા જ આપી દીધી છે, એ આપણને યાદ રહેતી નથી. તાળી પાડો તો મારી માતની રે, બીજી તાળી ન હોય જો. આ સત્સંગ કરાવું પછી બધા તમે તાળી પાડી. હે તાળી પાડું તો મારી માતની રે, બીજી તાળી ન હોય જો. હે યાદ કરું તો મારી માતને રે, બીજી યાદો ન હોય જો. યાદ કરું તો મારી માતને રે, બીજી યાદો ન હોય જો. તાળી પાડું તો મારી માતની રે, બીજી તાળી ન હોય જો. ત્યાં તો ભક્તિ સંગીત ચાલુ થઈ ગયું. હિટલર એટલો બધો ખતરનાક હતો વિશનજીભાઈ, પણ એની માનું અવસાન થયું ને ત્યારે એના ડોક્ટરે કીધું હતું, એની માના ડોક્ટરે, કે મેં કોઈ પણ વ્યક્તિને આટલો બધો રડતા જોયો નથી. તમે વિચાર કરો, હિટલર જેવો હિટલર, ખૂંખારમાં ખૂંખાર આ દુનિયાનો વ્યક્તિ, એ પણ એની માનું જ્યારે મૃત્યુ થયું ને ત્યારે ચોધાર આંસુએ રડેલો. તમે વિચાર કરો. તો આપણને તો આપણી માએ કેટલી બધી સમજણ આપી છે, કેટલા બધા સંસ્કાર આપ્યા છે, કેટલા બધા આપણી ઉપર એને ઉપકાર કર્યા છે, છતાં જગતનો ન્યાય તો જુઓ. માં છે એ દીકરાને દેહ આપે, પણ દીકરો માને દાહ આપે. જન્મ માએ દીધો દીકરાને, પણ મૃત્યુ સમયે દીકરાએ જેને દાહ આપવો પડે. જેને આપણને દેહ આપ્યો એને આપણે દાહ આપીએ. આ દુનિયાની અંદર બધા જ આપણને સજા કરે, પણ માફી આપવા વાળું એકમાત્ર પાત્ર હોય તો આ દુનિયાની અંદર માં છે. બધાને એમ હોય કે વેર વાળી લેવું છે, આ સામે આવે તો એને મૂકવો નથી, એનો બદલો લઈ લેવો છે. પણ માં એવું વિચાર કરતી હોય કે નહીં, મારે એને માફ કરી દેવો છે. મુનવ્વર રાણાનો એક શેર છે कि किसी को घर आया हिस्से में, किसी को दुकान आई
मैं घर में सबसे छोटा था, मेरे हिस्से में मां आई. અત્યારે માના અને બાપના વારા પડી ગયા. 4 દીકરા હોય, એ 4 દીકરાઓની અંદર એ લડાઈ ચાલતી હોય કે ભાઈ 1 મહિનો મારે ત્યાં, બીજો મહિનો તારે ત્યાં, ત્રીજો મહિનો તારે ત્યાં, ચોથો મહિનો તારે ત્યાં. આ પતનની નિશાની છે. પણ જે દિવસે 4 દીકરાઓ માં મારા જ ઘરે રહેશે, માં મારા જ ઘરે રહેશે, માં મારા જ ઘરે રહેશે, એના માટે જ્યારે ઝઘડે ને ત્યારે સમજવાનું કે આ સંસ્કાર, આ સંસ્કૃતિ આપણી ટકી રહી છે. આપણને એવો વિચાર કઈ રીતે થઈ શકે કે જેણે આપણને જન્મ દીધો છે, જે બધું જ એનું છે, આપણું કાંઈ જ આ દુનિયાની અંદર નથી, અને એ વ્યક્તિના આપણે વારા કાઢીએ, આપણને કુદરત ક્યારે માફ કરશે? યુવાનો અહીંયા બધા કેટલા બેઠા, જેની ઉંમર 18 વર્ષથી ઓછી છે, એવા કેટલા છે? 18 થી ઓછી વાળા હાથ ઊંચા કરો. બસ આપ તમે બધા કેટલા છો? 22, 22, 25. માં એના વિશે હવે તો માતૃકથાઓનું આયોજન થશે. કારણ કે કદાચ આ ભગવદ્ ગીતા 9 દિવસની અંદર, 8 દિવસની અંદર પૂરી થઈ શકે. રામાયણ 9 દિવસની અંદર કદાચ એનું વાંચન, એનું શ્રવણ પૂરું થઈ શકે. પણ માની કથા જે છે એ યુગો યુગો સુધી ચાલે એવી કથા છે. કોઈ દિવસ એનું સમાપન થઈ જ ન શકે. એક વખત એક 10 વર્ષનો દીકરો ને 8 વર્ષની બેન, એ દીકરાને એની બેન બહુ લાડકી, એટલે દીકરો હંમેશા એની બેનનું ધ્યાન રાખે. એની માં કામ કરે. એની માએ એક વખત દીકરાને કીધું કે બેટા, તારી બેન રડે છે, જરા એને હિંચકો નાખ. એટલે દીકરાએ એને હિંચકો નાખ્યો, એને સુવડાવી. પછી દીકરાને કીધું કે ચલો ઘરમાં મહેમાન આવવાના છે, જરા 2 મિનિટ બહાર જા, તારી સાયકલ લઈને જા અને દૂધની થેલી લઈ આવો. એટલે દીકરો દૂધની થેલી લેવા ગયો. ત્યાર પછી મહેમાન આવ્યા ઘરે, એટલે માએ વળી ઓર્ડર કર્યો કે એક કામ કર, જરા થોડા પાથરણા પાથરી દે ને આ બધું નાનું મોટું થોડું કામ કરી લે. એટલે દીકરાએ એ પણ કામ કરી લીધું. બીજે દિવસે પણ માએ થોડા ઘણા દીકરા પાસેથી કામ કરાવ્યા. ત્રીજા દિવસે દીકરાને વિચાર આવ્યો કે આ મારી માં મારી પાસેથી આટલા બધા કામ કરાવે છે, મારા બદલે ઘરમાં નોકર હોત તો એ પગાર ન લેત. એને કીધું હોત કે આ બેનને હિંચકો નાખ, તો એને કમસે કમ એના 5 રૂપિયા તો માંગ્યા હોત ને. એને કીધું હોત કે બજારમાંથી દૂધ લઈ જા, તો એ નોકર હોત તો એને પગાર તો ચૂકવવો પડત ને. મહેમાન આવ્યા ને એમની આગતા સ્વાગતા કરાવવામાં એમણે મને લગાડી દીધો, એના બદલે ઘરમાં મહારાજ કે રસોઈયા કે બીજા કોઈ નોકર હોત તો એને પૈસા તો આપવા પડત ને. તો હું માનું કામ મફત શું કામ કરું? એટલે એણે બીજે દિવસે એક ચિઠ્ઠીની અંદર હિસાબ લખ્યો કે પહેલા દિવસે બેનને સુવડાવી હતી, એના 5 રૂપિયા. ત્યાંથી દૂધ લેવા ગયો તો મારી સાયકલ ઉપર, એના 2 રૂપિયા. એના પછી મહેમાનો ઘરે આવ્યા હતા, એમના પાથરણા પાથર્યા, એમની આગતા સ્વાગતા કરી, એમને પાણી આપ્યું, એના 10 રૂપિયા. એટલે 17 રૂપિયાનો મારો હિસાબ થાય એવી ચિઠ્ઠી એણે માની પાસે કિચનમાં મૂકી દીધી. અને માએ એ ચિઠ્ઠી જોઈ. માને અંદાજ આવી ગયો કે આ બાળકની બુદ્ધિ હવે થોડી વધવા લાગી છે. એટલે માએ ચૂપચાપ એક મોટું ફૂલસ્કેપ પેપર લીધું અને એની અંદર હેડલાઇનમાં લખ્યું કે બાકી તું જન્મ્યો એના પછીના મારે કોઈ હિસાબ જોતા નથી, પણ 9 મહિના મેં તને પેટમાં જ્યારે જ્યારે સાચવ્યો હતો અને ત્યારે ત્યારે મેં મારી કઈક ઈચ્છાઓને મારી નાખી. મારે કેટલી બધી વસ્તુ ખાવાની મારી ઈચ્છા હતી, એને પણ મેં જતી કરી. મારે ઘણી બધી જગ્યાએ હરવા ફરવા જવાનું હતું, પણ એ પણ પ્રસૂતિના સમયે મેં જતું કર્યું. મારા બીજા પણ ઘણા બધા સપનાઓ હતા,
એ બધા સપનાઓને પણ મેં જતા કર્યા, તું મને ખાલી એનો હિસાબ આપી દે. અને ત્યારે એ ચિઠ્ઠી વાંચીને દીકરાને સમજાઈ ગયું કે હું જન્મ્યો નથી, એના પહેલા મારી માએ મારી ઉપર આટલા બધા ઉપકાર કર્યા છે, તો જન્મ પછીના ઉપકારોની તો હું શું વાત કરું. અને એટલે આપણે ત્યાં કહેવાય છે કે આપણે આપણી ચામડીના જોડા બનાવી અને કદાચ માને પહેરાવીએ તોય માના ઉપકારોનું ઋણ ક્યારેય આપણે ચૂકવી શકીએ નહીં. કેમ? माता तो खुद ईश्वर बनकर आई है इस दुनिया में, आई है इस दुनिया में, देकर हमको जन्म यही तो लाई है इस दुनिया में, लाई है इस दुनिया में. माँ ने जन्म दिया तो जीवन दिया हमें पिता ने, जीवन दिया पिता ने. है कितने उपकार इनके हमने कहाँ है जाने, हमने कहाँ है जाने. जीवन की नदियाँ के दो किनारे हैं माँ बाप, प्यारे हैं माँ बाप, बहुत ही प्यारे हैं माँ बाप. सब गाइए. प्यारे हैं माँ बाप, बहुत ही प्यारे हैं माँ बाप, प्यारे हैं माँ बाप, बहुत ही प्यारे हैं माँ बाप. अपने सीने से लगा कर माँ ने दिल से दूध पिलाया, दिल से दूध पिलाया. खुद तो रही कभी भूखी पर हमको उसने खिलाया, हमको उसने खिलाया. सुना के मीठी लोरी माँ ने हमें झुलाया पलना, हमें झुलाया पलना. पिता ने भी पकड़ कर उंगली हमें सिखाया चलना, हमें सिखाया चलना. अपनी तो आंखों के ये दो तारे हैं माँ बाप, प्यारे हैं माँ बाप, बहुत ही प्यारे हैं माँ बाप, प्यारे हैं माँ बाप, बहुत ही प्यारे हैं माँ बाप. અને હવે આપણી પાસે 30 મિનિટનો ટાઈમ છે અને એ 30 મિનિટની અંદર બરાબર 11 વાગે આપણે શૈલેષભાઈ કાર્યક્રમને પૂરો કરશું. એ 30 મિનિટની અંદર મારે જે થોડી વાત કરવાની છે, બહુ મહત્વની વાત છે. આ દુનિયાની અંદર પરિવારો હવે તૂટવા લાગ્યા છે અને એમાં પણ જે પરિવારમાં માન હોય ત્યાં સૌથી વધારે તકલીફ થતી હોય. અને ક્યાંક એવું હોય કે જે પરિવારની અંદર પિતા ન હોય અને ફક્ત માં હોય, જ્યારે આ જોડી તૂટે છે ત્યારે ઘણા બધા પરિવારોની અંદર દંગલ શરૂ થઈ જાય. જે ઘરની અંદર મા બાપ જીવતા હોય અને મા બાપની 50મી એનિવર્સરી ઉજવવાનો આપણને મોકો મળે, આમ તો મા બાપની 75મી એનિવર્સરી જે વ્યક્તિને ઉજવવા મળે ને એ વ્યક્તિ સૌથી સૌભાગ્યશાળી કહેવાય.
કારણ કે મા બાપની 75મી એનિવર્સરી તમને ત્યારે જ ઉજવવા મળે જ્યારે મા બાપ 100 વર્ષની આસપાસ થાય. અને આજની તારીખમાં મા બાપ 100 વર્ષના ત્યારે જ થાય કે તમે એમને રોજ શીરાપુરી ખવડાવો એ જરૂરી નથી. તમે એમને માટે રોજ મોટી મોટી ગિફ્ટો લઈ આવો કે સારા સારા કપડાઓ પહેરાવો કે એમને મોટો બંગલો બાંધી દો એ જરૂરી નથી. આજની તારીખમાં મા બાપની ઉંમર તમારે વધારવી હોય તો તમારે મા બાપની આજ્ઞાનું પાલન કરવું પડે, મા બાપને માન આપવું પડે, માની વાત સાંભળવી પડે. અને એમાં પણ પુત્રવધુ જ્યારે ઘરની અંદર આવે ત્યારે આપણે ત્યાં પહેલા લગ્ન ગીતો ગવાતા અને એ લગ્ન ગીતોની અંદર એવી સરસ મજાની શિખામણો આપોઆપ આપવામાં આવતી કે દીકરીને ખબર પડી જતી કે મારે અહીંથી કદાચ એક માને હું છોડીને જાઉં છું, પણ ત્યાં મારે એક બીજી માં છે, ત્યાં મારે એક બીજા પપ્પા છે અને મારે હવે એ પરિવારની અંદર ઓતપ્રોત થઈ જવાનું છે, મારે એમની સેવા કરવાની છે. આ વાત મને એટલા માટે યાદ આવી કે મેં શરૂઆતમાં જે વાત કરેલી કે કથા તો કરવાની જ હતી, કોરોનાથી પહેલા કરવાની હતી, બહુ સરસ મજાનું આયોજન, બહુ ઊંચું આયોજન કરવાનું હતું, પણ ત્યારબાદ કોરોના આવ્યો અને હજી કદાચ આ કથાનું આયોજન લંબાઈ જાત, પણ ઘરના પુત્રવધુઓએ કીધું કે આપણે માની યાદમાં જે કથા કરાવવાનો સંકલ્પ લીધો છે એ આપણે જલ્દી જલ્દી કથા કરાવીએ. આ જે સંસ્કાર જે છે, જ્યારે આપણી પુત્રવધુ, જ્યારે આપણી પત્ની એની સાસુ વિશે, એના સસરા વિશે આવો વિચાર કરે ત્યારે સમજી લેવાનું કે આપણે આ જીવનની અંદર જે પણ ભક્તિ કરી છે એ પરમાત્મા સુધી પહોંચી છે. અને સદભાગ્ય આ જોશી પરિવારે એમના જીવનની અંદર જે પણ એવા કાર્યો કર્યા હોય, જે સત્સંગ કર્યો હોય, જે ભક્તિ કરી હોય, જે કર્મ કર્યા હોય એ બધા જ ફળ્યા છે. માની યાદની અંદર કદાચ આપણે આખે આખા વેચાઈ જવું પડે. હું ઘણી વખત જ્યારે જ્યારે કોઈ પણ કાર્ય માટે પૈસા ભેગા કરાવવાનું કામ હોય ત્યારે મને બોલવા જવાનું થતું હોય અને ત્યારે એ દીકરાઓને હું બધાને એમ જ કહું કે તમે એક વખત તમારી માના નામે કોઈ દાન કરીને જુઓ. તમે જેટલા પૈસા વાપર્યા હશે એ કદાચ સોનાની અંદર 2-5 વર્ષે ડબલ થતા હશે, બેંકોની અંદર કદાચ 7 વર્ષે ડબલ થતા હશે, બીજા કોઈ વ્યાજ વટાના ધંધાની અંદર કદાચ ગમે એટલા વર્ષે ડબલ થતા હશે, પણ તમે તમારા માના નામે જે પૈસા જ્યાં પણ જે સારી જગ્યાએ તમે વાપરશો એ જ સેકન્ડે એ તમારા પૈસા ડબલ નહીં પણ 10 ગણા થઈ જશે. એ જ સેકન્ડે ત્યાં સંકલ્પ થઈ જશે. પરમાત્માએ નક્કી કરી લીધું હશે કે નહીં, આ વ્યક્તિને મારે ગમે ત્યાંથી આ પૈસા વાળી અને આપી દેવા છે, કારણ કે તમે માની પૂજા કરો એટલે પરમાત્માની પૂજા થઈ ગઈ. પરમાત્માને મનાવવા માટેની જો કોઈ પહેલું પગથિયું હોય, ભક્તિનો જો કોઈ પહેલો પગથિયો હોય તો એ ખરેખર જે છે એ માની સેવા છે. આજે આપણને એમ થાય, ઘરો ઘરની અંદર કહેવાય કે તમને ખબર ન પડે, તમને ખબર ન પડે, માં તું રહેવા દે, પપ્પા તમે હવે રહેવા દો, તમને નવી પેઢીની ખબર ન પડે, જમાનો ઘણો બધો આગળ નીકળી ગયો. એવા સંતાનોને મારે કહેવું છે કે તમારા જ્યારે બાળોતિયા બદલ્યા માએ, તમારા જીવનની અંદર આ બધા પ્રોફેસરો, યુનિવર્સિટીઓ, ડિગ્રીઓ એ બધું તો પછી આવ્યું.
સંપત્તિ પછી આવી, સત્તા પછી આવી, સમજ પછી આવી, એ પહેલા માએ જે તમારા માટે કર્યું છે, ખરેખર તો હવે દરેક ઘરની અંદર એક કેમેરો રાખવાની જરૂર છે. અને બાળક જન્મે અને એના માટે માતા પિતાએ જે કંઈ કર્યું હોય એ ગુપ્ત કેમેરાની અંદર બધું કેદ થવું જરૂરી છે. અને જ્યારે એ દીકરાના લગ્ન થાય અને લગ્ન પછી નવી પુત્રવધુ આવે, એ બંને અને બધાએ સાથે બેસી અને એ વિડીયો જોવાની જરૂર છે. માએ જેટલા બધા કામ આપણા માટે કર્યા છે, પપ્પાએ જેટલા બધા કામ આપણા માટે કર્યા છે, એ એક વખત જો આપણે અક્ષરશ એને જોઈ લીધું હોય ને, તો આ જન્મની અંદર નહીં પણ 100 જન્મ સુધી આપણે એમ કહી દઈએ કે માં તને વંદન છે, પપ્પા તમને વંદન છે. અમે તમારા ઉપકારોનો બદલો કોઈ દિવસ જિંદગીની અંદર ચૂકવી ન શકીએ. પણ આપણને યાદ એટલા માટે નથી કે ત્યારે આપણે જોયું નથી. અને જોયું નથી એ પણ જવા દો, માએ એ ક્યાંય લખ્યું નથી, માએ એ ક્યાંય ચોપડે ચડાવ્યું નથી. આપણે અત્યારે કોઈની પાસેથી પૈસા લઈએ ને તો એની તારીખ અને સમય એનો લખાઈ જાય, એના કેટલા ટકા વ્યાજ લાગશે એ પણ લખાઈ જાય. પણ માએ ક્યારે પણ એનો ચોપડો બનાવ્યો નહીં. માએ જે પણ આપણને આપ્યું એ દિલથી આપ્યું. અને આજે પણ માના જે આશીર્વાદ છે, આપણે ત્યાં હંમેશા કહેવાય કે ભાઈ ડુંગરાવાડીને ત્યાં તમારે જવું હોય તો જજો, પણ પહેલા તમારે જ્યાં ઉંબરાવાડી છે, તમારા ઘરની અંદર તમારા ઘરનો જે મોભ છે, તમારા ઘરની જે શાન છે, તમારા ઘરની જે શોભા છે, એની તમે પૂજા કરશો, એનું તમે માન જાળવશો. અને આમ પણ આપણે તો બધા હવે પાકા વેપારી વાણિયા, આપણે આપણા સંતાનો પાસેથી સેવા લેવી હશે તો આપણે આપણા માતા પિતાની સેવા કરવી પડશે, કરવી પડશે ને કરવી પડશે. કારણ કે આ નાના નાના બચ્ચાઓ છે એ દુનિયાના સૌથી મોટા આરીસાઓ છે. આપણે કહીએ ને કે જેને કોઈ ન પહોંચે એને પેટ પહોંચે. આપણે આપણા માતા પિતાની સેવા નહીં કરી હોય, આપણે આપણા માતા પિતાનું અપમાન કર્યું હશે, આપણે આપણા માતા પિતાની વાત નહીં માની હોય, તેથી આપણે જે આપણા બચ્ચાઓને સુપરસ્ટાર માનીએ છીએ કે મારો દીકરો તો આમ છે, મારો દીકરો તો આમ છે, મારો છોકરો તો બહુ હોશિયાર છે, SSCમાં આટલા ટકા લઈ આવ્યો, 12મીમાં આટલા ટકા લઈ આવ્યો, આટલું ભણી આવ્યો. પણ એ ભણતાની સાથે એ બધું જોઈ પણ રહ્યો છે. જ્યારે એને તમે વૃદ્ધ થશો અને તમને જ્યારે સેવાની જરૂર પડશે, ત્યારે આપણે જેને વ્યાજ કહીએ છીએ ને, આ પૌત્રો બધા શું છે, એ આપણું વ્યાજ છે. ત્યારે વ્યાજ એ તમને બતાવશે કે બાપા તમે તમારા બાપા માટે શું કર્યું. અને કહેવાની એ જરૂર નહીં પડે, આપણે સમજી જ જશું. નહીં કાંઈ વાંધો નહીં, જેને અવાજ બી કરવો હોય, કારણ કે આ બી તો બધી અંદરથી એમને એમ નથી આવતું. વૃદ્ધાશ્રમની અંદર કોના દીકરાઓ, કોના માતા પિતા વધારે હોય છે ખબર? તમે ગમે ત્યાં સર્વે કરી આવો, શ્રીમંતોના માતા પિતા વૃદ્ધાશ્રમની અંદર વધારે હોય છે એવું દરેક સર્વે કહે છે. ગરીબ લોકોને ઘણી વખત જોયું છે, તમે નાની ઝૂંપડી હોય, અમારે ત્યાં એક વ્યક્તિ, અમારા સમાજનો વ્યક્તિ જેને કહેવાય, હું તો વાગડ વિસા ઓસવાળ પરિવારનો છું, જ્યાં બિઝનેસ ને લાખો ને કરોડો ને અબજો સિવાયની કોઈ વાતો નથી. એ અમારા સમાજનો એક વ્યક્તિ મુંબઈની અંદર આટલી ચડી પહેરી અને પગમાં ચપ્પલ વગર એ ચાય વેચવાનું કામ કરે. ચાય પણ ક્યાં, એ ભૈયા લોકોને ચાય આપે છે, શાકભાજી વેચતા હોય એને. વાગડ વિસા ઓસવાળ સમાજનો એક વ્યક્તિ. એટલે મારું એક અખબાર ચાલતું હતું, જાગો વાગડ, અને એનું પહેલું જ
એડિશન નીકળવાનું હતું ત્યારે મેં નક્કી કર્યું કે આપણે કોઈ એવા વ્યક્તિનો ઇન્ટરવ્યુ લઈએ કે જેના જીવનમાંથી ખરેખર કોઈ પ્રેરણા આપણને મળવાની હોય. અને હું એના ઘરે પહોંચ્યો. એનું ઘર બહુ જ નાનું હતું, ઉપર સીડી ઉપર ચડીને જવાનું, અને 80 ફૂટની એક રૂમ, અને એની અંદર એ ભાઈ, એમના પત્ની અને એમના 85 વર્ષના મા એમની સાથે રહે. એટલે મારો પહેલો જ સવાલ એમની માને એ ગયો કે આ તમારો દીકરો આટલી બધી મહેનત મજૂરી કરે છે, સાંજના માંડ 150 રૂપિયા કમાય છે, તમારું એ ધ્યાન કેવી રીતે રાખી શકતો હશે? અને ત્યારે માએ જે જવાબ આપ્યો તો એને મારી આંખોની અંદર આંસુ લાવી દીધા. એ માએ કીધું કે આવો શ્રવણ જેવો દીકરો બધાને ન મળે. મને ખવડાવ્યા વગર એ દીકરો ખાતો નથી. અને એ રૂમની અંદર કોઈ બાથરૂમની પણ વ્યવસ્થા નહોતી. એ રોજ એ ડોસીમાને નીચે ઉતારી અને ત્યાં એ બધી જ એની સેવા ચાકરી એ ગરીબ વ્યક્તિ કરતો હતો. ત્યારે મને એમ થયું કે સંસ્કાર અને સમજણ અને પ્રેમ અને વાત્સલ્ય એ બજારમાં ઉધારા નથી મળતા. એ તો ત્યાંથી જ આવે જેણે સાચી ભક્તિ કરી હોય, જેણે એના મા બાપનું દિલ ક્યારેય દુખાવ્યું ન હોય. અને એટલે મોટા થવામાં બહુ મજા નથી. નથી જોઈતું આ શાણપણ મારું, નથી જોઈતું આ શાણપણ મારું, કોઈ તો પાછું અપાવી દો એ બાળપણ મારું. બાળપણ હશે તો આપણને આપણી માં યાદ આવશે. મોટા થશું પછી આપણને કોઈ યાદ નહીં આવે. એટલે મારી ખરેખર આપ સૌને વિનંતી છે કે હંમેશા બાળક બનીને રહેવા જેવું છે. બાળક ઉપર બધાનું ધ્યાન પહેલા જશે. તમે કોઈ પણ કાર્યક્રમમાં, આજે બી મારું પહેલું ધ્યાન બાળકો ઉપર ગયું, પછી મહિલાઓ ઉપર ગયું, ને પછી આ બાજુ ગયું. કૃષ્ણ કનૈયાની બધી લીલાઓ, એ બાળપણની બધી લીલાઓ, એ બધી આપણને યાદ આવે કે બચપણમાં તે કરી હશે ભૂલો, તોય વરસાવે વહાલના ફૂલો. ભૂલોને એણે ગણી નહીં ભૂલો, ઝૂલતો રહ્યો સદાય એની મમતાનો ઝૂલો. વહાલા એ વાતને વિસરશો ના, માતા પિતાને કદી તરછોડશો ના. યૌવનથી તું કરશે ઉજાણી, તું જ્યારે યુવાન હોઈશ, યૌવનથી તું કરશે ઉજાણી, ત્યારે થશે એના વળતા પાણી. કાયા હશે કોઈ રોગથી ઘેરાણી, શક્તિ હશે નહીં કે કરી શકે કમાણી. મહેણા મારીને એને મૂંઝવશો ના, માતા પિતાને કદી તરછોડશો ના. તમે જ્યારે યુવાન થઈ જશો ત્યારે તમારી મા અને બાપા વૃદ્ધ થતા જશે. ત્યારે એની પાસે એવી શક્તિ નહીં હોય કે તમે એમ કહેશો કે આ ઘરનો ખર્ચો વધી ગયો છે ને હવે પપ્પા તમે કમાઈ આવો, મમ્મી તું ક્યાંય કામ કરવા જા. ત્યારે એના શરીરની અંદર પણ તકલીફ હશે, એના શરીરની અંદર કોઈ રોગ હશે. અને કદાચ એનો જવાનો સમય આવી જાય, એવા સમયે જે દીકરાઓ આ માતા પિતાને સાચવી લે, એ દીકરાઓને આ વ્યાસપીઠ ઉપરથી, આ તો કથાનો મંડપ છે, ત્યાંથી હું એક સરસ્વતી પુત્ર તરીકે કહું છું કે એ દિવસ પછી તમે કદાચ તકલીફમાં તો આવશો જ નહીં, પણ કદાચ ક્યારેક કોઈક તકલીફની અંદર આવશો
તો તમે જે તમારા મા બાપ માટે જે સેવા કરી છે ને, એ પરમાત્મા એની પડે પડે નોંધ લઈ રહ્યો છે. એ તકલીફમાં પણ તમને એ એવા નવા નવા રસ્તા બતાવશે કે તમે એ બધી જ મુસીબતોને પાર કરી અને ખૂબ ખૂબ આગળ તમારા જીવનની અંદર વધી શકશો. અને એટલે કહેવાનું મન થાય કે मां की दुआ अगर साथ है तो सही हर फैसला हो जाएगा. मां की दुआ अगर साथ है तो सही हर फैसला हो जाएगा. अब तो तू समंदर में भी कूद जा, फिर देख रास्ता हो जाएगा. अब तो तू समंदर में भी कूद जा, फिर देख रास्ता हो जाएगा. मां की दुआ अगर साथ है तो सही हर फैसला हो जाएगा. તમારા જીવનની અંદર જે શક્તિઓ પ્રાપ્ત થશે એ માની સેવાથી, જો મા બાપની આંતરડી થારી હશે તો તમારે ક્યારેય કોઈની પાસે હાથ લાંબો કરવાની જરૂર નહીં પડે. માં એટલું બધું આપણને આપી દે છે કે એનો જો હિસાબ કરવા જઈએ તો આપણા ચોપડા ભરાઈ જાય. અને એટલે બોટાદકરની પંક્તિઓ, मीठा मधुने मीठा में हुला हे मीठा मधुने मीठा में हुलारे लो. એથી મીઠું છે જેનું નામ રે આ જનની, જોડ જગે નહીં જડે લો. વર્ષે ઘડી કવ્યોમ વાદળી લો. માડીનો મેઘ બારે માસ રે આ જનની, આ જોડ જગે નહીં જડે લો. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવિસરસો. કાઢી મુખેથી કોડિયા મોંમાં દઈ મોટા કર્યા. અમૃત તણા દેનાર સામે ઝેરયું ગળશો. ધન ખર્ચતા મળશે બધું, માતા પિતા મળશે નહીં. ધન ખર્ચતા બધું મળશે, માતા પિતા મળશે નહીં. અને કાઢી મુખેથી કોડિયા. ભીને સુઈ પોતે અને સુકે સુડાવ્યા આપને. એ યમી મય આંખને ભૂલીને ભીંજવશો નહીં. મા બાપને ભૂલશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. અગણિત છે ઉપકાર એના, એ હવિસરસો. માતા પિતા એ આપણા પૂજનીય. અને હવે આપણી પાસે તમે બધાએ તો ચા પી લીધી, પણ આ માની વાત થઈ રહી હતી. મને પણ અહીંયા
બે કલાક સુધી ખરેખર જે ભાઈ વાંસળી વગાડી રહ્યા છે એમણે એટલું બધું સરસ મજાનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક તમે આપી અને આજની આ સાંજને જે પવિત્ર બનાવી છે, જે આનંદમયી બનાવી છે. માની જેટલી વાત કરો એટલી ઓછી. મીઠી ને મધુરી મારી મમતાળી માવલડી. મીઠી અને મધુરી મમતાળી માવલડી, તારા છે અગણિત ઉપકાર. એ માની આપણે વાત કરી, એ પિતાની આપણે વાત કરી, અને હવે પરમાત્માની થોડી વાત કરી અને આપણે આ કાર્યક્રમને પૂર્ણાહુતિ તરફ લઈ જઈએ. શૈલેષભાઈ, મુકુંદભાઈ અને પિતાજી લાભશંકરભાઈ, તમે આ કથાની અંદર ખૂબ સારું આયોજન કર્યું, ખૂબ સારો ખર્ચ કર્યો, ખૂબ સારા ભાવ સાથે આ કથા તમે કરાવી. અને સદભાગ્યે કથાના જે વક્તા છે એ પણ તમારા પરિવારના જ સદસ્ય છે, એમના સસરાજી. આ આખો આવું જ્યારે વાતાવરણ બને આ ભક્તિ રસનું, અને ત્યારે આ બધું કોણ કરતું હશે? અને ત્યારે મને પંક્તિઓ યાદ આવે કે હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાન તાણે. આપણને એમ થાય કે આપણે કરીએ છીએ, હે, પણ કરનાર કોણ છે? કરનાર પરમ કૃપાળુ પરમાત્મા છે. મેરા આપકી કૃપા સે सब काम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. करते हो तुम कन्हैया और मेरा नाम हो रहा है. करते हो तुम कन्हैया मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा. પેલા દિવસે મુકુંદભાઈ હું તમારી વાત સાંભળતો હતો કે કેવી રીતે રસોડાની અંદર બધું આયોજન થઈ જાય છે. અમે તો જોયું નથી કે કઈ રીતે બધી વ્યવસ્થા થઈ જાય છે. આટલા માણસોનું આપણે કહ્યું હોય અને આટલા બધા માણસો જમીને જાય છતાં બધી વ્યવસ્થા એમને એમ સરસ રીતે થઈ જતી હોય, એ પરમાત્માની કૃપા છે. પતવાર કે બિના હી मेरी नाव चल रही है. हैरान है जमाना मंजिल भी मिल रही है. करता नहीं मैं कुछ भी सब काम हो रहा है. करता नहीं मैं कुछ भी सब काम हो रहा है. करते हो तुम कन्हैया और मेरा नाम हो रहा है. मेरा आपकी कृपा से सब काम हो रहा है. અને જ્યારે પરમાત્મા આપણી સાથે હોય, કૃષ્ણ કનૈયા આપણી સાથે હોય, तुम साथ हो जो मेरे किस बात की कमी है. तुम साथ हो जो मेरे
किस चीज की कमी है, किसी और चीज की अब मुझे परवाह भी नहीं है। तेरे साथ से गुलाम अब गुलफाम हो रहा है। करते हो तुम कन्हैया और मेरा नाम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा है। અને પરમાત્માની આ કૃપા એ પણ આપણે કઈ રીતે કહી શકીએ? આપણે બહુ નાના પડીએ। मैं तो नहीं हूं काबिल तेरा पार कैसे पाऊं। मैं तो नहीं हूं काबिल तेरा पार कैसे पाऊं। टूटी हुई वाणी से गुणगान कैसे गाऊं। टूटी हुई वाणी से गुणगान कैसे गाऊं। तेरी प्रेरणा से ही तो सब काम तमाम हो। मेरा आपकी कृपा से सब काम हो रहा। अरे करते हो, मुझे मालूम है, करते हो तुम कन्हैया मां चामुंडा और मेरा नाम हो रहा है। मेरा आपकी कृपा से सब काम हो रहा। सब काम हो रहा। सब काम हो रहा। मेरा आपकी कृपा से सब काम हो रहा है। આ બધી વાતો કરીને પણ આ પરમાત્માની વાત કરવાનું મન મને એટલા માટે થયું કે જગતની અંદર આપણને ઘણી વખત એમ થતું હોય કે મેં આ કર્યું, મેં આ કર્યું, મેં આ કર્યું, પણ એ કરવા વાળો એ પરમ કૃપાળુ પરમાત્મા હોય। માના આશીર્વાદથી આપણા કામ થતા હોય, વડીલોની પુનાઈથી આપણા કામ જગતની અંદર થતા હોય, એનો જસ કદાચ આપણે લઈએ અને આપણને એમ થતું બી હોય ઘણી વખત આ દુનિયાની અંદર એવા લોકો હોય કે જેને આ કુદરત સાથે કોઈ લેવા દેવા હોય નહીં। ત્યારે કહેવાનું એમ મન થાય કે તમે વિચાર કરો કે તમને જ્યારે એવું થયું હોય કે મારે આ કથાનું આયોજન કરવું છે, એ તો માત્ર એક વિચાર આવ્યો, એ પછી આયોજન કરવામાં કેટલી બધી બાબતો એની અંદર આવતી હોય। પરિવારને સાથે મળવાનું હોય, બધાના વિચાર મૂકવાના હોય, કેવી રીતે આયોજન કરશું, કેટલો એનો ખર્ચ થશે, કયા સમયે કરશું, કયા કથાકારને બોલાવશું, કયા મંડપ, કયું કેટરસ, કેટલા મહેમાનોને બોલાવશું। અને કથાની અંદર તો કાંઈ નક્કી ન હોય, કદાચ તમે 1000નો વિચાર કર્યો હોય ને 2000 લોકો પણ કથાનું શ્રવણ કરવા આવે તો એને પ્રસાદની ના પડાય નહીં। આવું બધું જ્યારે થતું હોય અને છતાં પણ આજે આ કથાનો 6થો દિવસ છે, આવતીકાલે 7મો દિવસ છે અને કાલે સુદામા ચરિત્ર છે। કથાની અંદર છેલ્લી વાત કરીને હું મારી વાતને વિરામ આપીશ કે આપણે નાટક જોવા જઈએ, સિનેમા જોવા જઈએ, લગ્ન પ્રસંગોની અંદર જઈએ, ડીજેની અંદર જઈએ, 4-4, 5-5 દિવસ
હરવા ફરવા જઈએ, ફોરેનની ટૂરમાં જઈએ, બધી જગ્યાએ આપણે જઈએ, પણ વર્ષની અંદર એક વખત ભાગવત કથાની અંદર અથવા તો રામાયણની અંદર પરિવાર સાથે અથવા તો આપણા પરિવારના જેટલા પણ સભ્યો હોય કથાની અંદર જો આપણે હાજરી આપીએ, વર્ષની અંદર એક વખત એવો જો મોકો આપણને મળી જાય તો 365 દિવસમાંથી એ 7 દિવસને બાદ કરો, એના પછીના 358 દિવસ આપણા પરિવારની અંદર કોઈ અસંસ્કાર તો નહીં આવે ને એની હું ગેરંટી તમને આપી શકું. આ કથા જ એક એવું છે કે અહીંયા આપણે જ્યારે પણ આવીએ ત્યારે 3 કલાક આપણા મનની અંદર જે ભાવ હોય એ અદ્ભુત ભાવ હોય, અને જે પણ અહીંથી વ્યાસપીઠ પરથી વાતો થતી હોય એ દરેક વાતની અંદરથી કોઈક ને કોઈક એક એક વાક્યમાંથી કંઈક શીખવાનું હોય. આપણે બધા કૃષ્ણ બની ન શકીએ, પણ કૃષ્ણના જીવનમાંથી આપણે જો શીખીએ, અને સૌથી સારી વસ્તુ જો કૃષ્ણ કનૈયાની લીલામાંથી આપણે શીખવાનું હોય તો એ ક્યારે પણ ગમે એટલી મુશ્કેલીઓ આવી એમના જીવનની અંદર, કઈક ઘટનાઓ બની ગઈ નાનપણથી લઈ અને છેલ્લે સુધી, ક્યારે મૂંઝાણા નથી. દરેક વખતે એમણે રસ્તા કાઢ્યા છે, કોઈ પણ બાબત હોય. બીજું, સંબંધો એમણે જે નિભાવ્યા છે, એવા સંબંધો જો આપણે નિભાવતા થઈ શકીએ તો એમ સમજવાનું કે 8 દિવસની કથા. હવે પછી આપણો કોઈ મિત્ર હોય અને એ મિત્રએ ક્યારે આપણી પાસેથી કોઈ કામ લેવાની એની ઈચ્છા થાય, ક્યારે તકલીફમાં હોય, ત્યારે આપણને કૃષ્ણ અને સુદામાનો એ પ્રસંગ જો યાદ આવી જાય તો સમજી લેવાનું કે આપણી ભક્તિ ત્યાં પહોંચી ગઈ, કથાનું શ્રવણ આપણે આત્મસાત કરી દીધું. એમ કોઈને પણ તકલીફ હોય અને ક્યાંય અન્યાય થતો હોય ત્યાં પણ આપણે ન્યાય માટેની લડાઈ લડીએ તો પણ એમ સમજવાનું કે કથાની અંદરથી આપણે સુંદર પાન કરીને આપણે ગયા. અને પ્રેમ કૃષ્ણના જીવનની અંદર જે કંઈ હતું એ પ્રેમ, પ્રેમ એટલે આજની આ ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ વાળો પ્રેમ નહીં. એ હોય પણ પ્રેમ અત્ર તત્ર સર્વત્ર, દરેક જગ્યાએ જેને કહેવાય. કુદરત સાથે પ્રેમ, ઝાડ સાથે પ્રેમ, પ્રકૃતિ સાથે પ્રેમ, પરિવારના તમામ સભ્યો સાથે પ્રેમ, અને જે પણ પ્રવૃત્તિ આપણે કરી રહ્યા છીએ, જે પ્રોફેશન આપણે કરી રહ્યા છીએ, જે વ્યવસાય આપણે કરી રહ્યા છીએ, કે આપ સૌ બેઠા રહ્યા અને મારી કાલી ઘેલી વાણીથી જે કાંઈ મને વાતો અંદરથી સ્ફુરી એ મેં આપની સમક્ષ રજૂ કરી. એટલી જ છેલ્લે વાત કરવાની કે આ દુનિયાની અંદર મારી કે તમારી નહીં, પણ કદાચ કોઈની માં દુખી હોય અને એ સમયે તમને શ્રવણ બનવાનું મન થાય તો સમજી લેજો કે ત્યાં માં યશોદા હશે અને તમે ત્યાં કૃષ્ણના સ્વરૂપની અંદર હશો. આ ભાવ આપણી અંદર જો આવી જાય તો જગતની અંદર ક્યારે કોઈ પરિવાર તૂટે નહીં, ક્યારે કોઈ સંઘર્ષ ન થાય, ક્યારે કોઈ લડાઈ ન થાય, ક્યાંય નફરતનું વાતાવરણ ન બને. અને એટલા માટે આપણી આ પરંપરાઓને, આપણી આ સંસ્કૃતિને, આપણા ધર્મને એ બધાને આપણે જીવંત રાખવાની જરૂર છે. અને એ સત્સંગથી જ આપણે કરી શકીએ. તો આપ સૌની આજ્ઞા લઈ અને આ કાર્યક્રમને આપણે વિરામ આપીએ. નહીં, આવી ગઈ. તમે સાલ લઈને આવ્યા અને અમે તમારી પાસે વાલ લઈને આવ્યા હતા. તો જ્યારે આવું સરસ આ પરિવાર સાથે મને પણ અહીંયા આવવાનો મોકો મળ્યો અને 2 દિવસથી હું અહીંયા રસપાન કરી રહ્યો છું.
આવતીકાલે પણ મને પણ એવું છે કે કથાની અંદર હું બી બેસું ને મને બી બહુ બધો આનંદ મળે, તો એવી ભાવના સાથે હું વિરમું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. અમારા ખાસ તો જીતુભાઈને ખાસ ધન્યવાદ, જીતુભાઈ મહેતાને, કે એમણે આ પરિવાર સાથે મારી મુલાકાત કરાવી. પછી તો બધા અનેક મિત્રો અમારા વિસનજીભાઈ, એમના બંને સંતાનો, કમલેશભાઈ, બધા મળ્યા અને ખૂબ ખૂબ આનંદ થયો. અને કદાચ મારી વાણીથી ક્યાંય કોઈ એવી વાત થઈ હોય, ક્યાંય અવિવેક થયો હોય, તો હું ક્ષમા ચાહું છું. ખૂબ એક સારી વાત જુઓ કે કથાના મંડપની અંદર કેવા ભાવ જાગે. એમણે બહુ મજાની વાત કરી. સોમનાથ કેશવજી જોશી પરિવાર, એમણે કહ્યું કે માતુશ્રી લીલાવંતીબેન લાભશંકર જોશી, એમના નામે તો 1100 રૂપિયાનું ચણ મારે નાખવાનું છે, પણ હું અહીંયા મારે ને એમને તો કોઈ એવો નાતો નથી, તો મારી માનું નામ ઈ કે શું છે? મેં કીધું ખીમઈબેન. તો કે તમારી માતાના નામે પણ મારે 1100 રૂપિયાનું ચણ નાખવું છે. આ જે ભક્તિ આપણી અંદર જે પ્રગટે, મને એવું લાગે છે કે આપણું અહીંયા આવવું વસૂલ થઈ ગયું. અને તમારા પરિવારને ખૂબ ખૂબ સતત તમને, અને તમને હું 100% ગેરંટી આપું છું કે તમને આવો જ સરસ એકવાર જોરદાર તાળીઓનો ગડગડાટ થાય. હું લઈ જાઉં છું. હું હવે આ બંને ભાઈઓને હું માઈક આપું છું. નહીં, સાંભળો, કે એમાંથી કોઈ બી એક જેમને મજા આવે માત્ર 2 શબ્દો આજે કહી અને પછી આપણે આ કાર્યક્રમનું સમાપન કરીએ. હર મહાદેવ, જય પરશુરામ. બસ ઈચ્છા હતી એ પૂર્ણ થઈ છે, કે ઈચ્છા હતી કે સગવડ થાય તો ભાગવત કરાવજે, અને આ ઈચ્છા પૂરી થઈ ગઈ. બસ શબ્દોને વિરામ આપો. જય પરશુરામ. હર હર મહાદેવ. માં તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે, માં તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે. ઓરતા હતા મનના મારા તે પૂરા કર્યા છે, માં તારા આશીર્વાદ અમને બહુ ફળ્યા છે. ખરેખર શબ્દો જ્યાં ઓછા પડે ને ત્યાંથી વાત્સલ્ય શરૂ થતું હોય. એટલે ખૂબ ખૂબ બંને સંતાનોને, એમના બેન વર્ષાબેનને, બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. અને આપ આવી જ માતૃભક્તિ, આવો જ સત્સંગ, આવી જ ભક્તિ કરો અને હંમેશા સારા કાર્યોમાં આગળ આવો અને પરમાત્મા તમને એની શક્તિ આપે, એ જ શુભકામના સાથે ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ બધાને.